ગતરોજ માળગર પોલીસ સ્ટેશન ખાતે એક મર્ડરનો બનાવ જાહેર થયેલો છે, જેમાં મરણ જનારનું નામ છે રોહિતભાઈ સનનો ભૂપતભાઈ સોલંકી, રહે માણાવદર, રાવલનગર, રાવલપરાના છે. જેઓએ આ કામના આરોપી રમેશભાઈ દિનેશભાઈ બચુભાઈ સોલંકી તેમજ દિલીપ કિશોર અને અજય ધીરુભાઈ, રહે બને જાંબુડી, નાઓ વિરુદ્ધ તેમના ભાઈ રવિભાઈ ભૂપતભાઈ સોલંકીએ ફરિયાદ આપેલી છે. બનાવ હકીકત એવી છે કે આ કામના મરણ જનાર છે એ આ કામના આરોપીઓના ઘરે છેલ્લા થોડા દિવસોથી ત્યાં રહેતા હતા અને તેઓની વચ્ચે પૈસાની લેતી દેતીને બોલાચાલી ઝઘડો વગેરે પરમ દિવસે સાંજે ત્યાં થયેલો હતો. અને જેની હકીકત મરણ જનારના બેન જયશ્રીબેન છે, તેઓને પણ ત્યાં નજીકમાં રહેતા હોય સાંભળેલો, પરંતુ આવવાના તે લોકો નાની નાની વાતમાં એ લોકો બોલાચાલી ઝઘડો કરતા હોય, જેને કારણે તેઓ ત્યાં ગયેલા નહીં. ત્યારબાદ મરણ જનારની લાશ ગઈકાલે પોલીસને ક્રિષ્ના હોટલની પાછળ જે નદી છે ત્યાંથી મળતા એના આધારે એનો પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી. તેમજ બનાવની જગ્યા પોલીસે વેરીફાઈ કરતાં ત્યાં પણ એમના લોહીના નિશાન વગેરે આરોપીના ઘર સુધી જોવા મળતા આ કામના ફરિયાદીએ ઉપરોક્ત ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા માણાવદર પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે. આરોપી કોણ છે? આરોપીમાં 3 આરોપી છે, જેમાં રમેશ ઉર્ફે દિનેશ બચુભાઈ સોલંકી અને તેમજ દિલીપ કિશોર તેમજ અજય ધીરુભાઈ, 3 આરોપી વિરુદ્ધ હાલમાં ફરિયાદ આપેલી છે.